વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડ પરીક્ષા 2024ની તૈયારીના ભાગરૂપે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે 2020થી લઈને 23 સુધીમાં, એ પ્રશ્નોની આપણે એક યાદી જોવાની છે. આનાથી તમને એક ફાયદો એ થશે કે તમને લોકોને આઈડિયા આવશે કે ભાઈ પાછલા વર્ષોમાં બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે. તો દરેક ચેપ્ટરના આપણે પ્રશ્નો મૂકીએ છીએ. તો ઓલરેડી 4 ચેપ્ટરના આપણે મૂકી દીધેલા છે, 1 થી 4 રસાયણ વિજ્ઞાનના. હવેથી આપણું જીવ વિજ્ઞાનના પાઠો ચાલુ થશે. એમાં પ્રકરણ નંબર 6 છે અને નવા પાઠ્યપુસ્તક પ્રમાણે પ્રકરણ નંબર 5, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. તો આ વિડીયોમાં એના પ્રશ્નો જોશું. તો આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય અને આવું મટીરિયલ તમે જો મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. તો આપણે પ્રકરણ નંબર 6માંથી 2 માર્ક્સના પણ ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં પહેલો પ્રશ્ન જુઓ કે નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે? જે ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે. એના પછી પ્રશ્ન નંબર 2, તફાવત આપો. જારક શ્વસન અને અજારક શ્વસન માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે. લસિકા એટલે શું? લસિકાના કાર્યો જણાવો, જે જુલાઈ 2022માં પૂછાયેલો છે. એના પછી પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. વનસ્પતિમાં ઉત્સર્જન, જે માર્ચ 2022માં પૂછાયેલો છે. એના પછી 5મો પ્રશ્ન, જારક અને અજારક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, જે જુલાઈ 2023માં મીન્સ કે ગયા વર્ષે. અને માર્ચ 2023માં તમને પૂછાયેલો છે તફાવત ધમની અને શીરા. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી તમને એક આઈડિયા આવશે કે બોર્ડ ઘણીવાર ક્વેશ્ચનને રિપીટ કરતી હોય છે અને ઘણીવાર રિપીટ ન પણ કરે. તો આનાથી તમને એક તાગ મળી શકે, એક આઈડિયા મળી શકે કે આપણે કયા પ્રશ્નો પર વધારે ફોકસ કરવું અને કયા પ્રશ્નો પર ન કરવું. એના પછી વાત કરીએ આપણે આગળ. તો 4 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ હવે. તો એમાં પહેલો પ્રશ્ન, અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો, જે 2 વખત પૂછાયેલો છે, 20માં અને 22માં. એના પછી માનવ હૃદય વિશે. તો આ પ્રશ્ન 3 વખત પૂછાયેલો છે, ઓગસ્ટ 2020, માર્ચ 2020 અને જુલાઈ 2022. એના પછી પ્રશ્ન નંબર 3, મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો, મે 2021માં પૂછાયેલો. એના પછી ચોથો છે, મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો, મે 2021. એના પછી માર્ચ 2022માં પાચન તંત્રની ફરીવાર જુઓ, નામ નિર્દેશિત આકૃતિ દોરી, પણ અહીંયા નાના આંતરડામાં પાચનની ક્રિયા છે અને અહીંયા તમને એમ કહે છે કે ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્ત્વ સમજાવો. અને એના પછી છઠ્ઠો પ્રશ્ન, મનુષ્યની પાચન નળીની આકૃતિમાં દર્શાવેલ A અને B અવયવોના નામ લખી તેના કાર્યો જણાવો. તો પાચન નળી એટલે કે મુખથી લઈને મળદ્વાર સુધીનો આખો ભાગ. તેમાં તમને કોઈ પણ 2 ભાગ આપેલા હશે, ખાસ કરીને જઠર આપેલું હોય, યકૃત આપેલું હોય, નાનું આંતરડું આપેલું હોય. તો એમાં તમારે પાચનની ક્રિયા સમજાવવાની હોય અથવા એનું કાર્ય જણાવવાનું. તો આ રીતે પણ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલો છે. એના પછી 7મો પ્રશ્ન, જે ગયા વર્ષે જુલાઈ 2023માં છે, આ બંને પ્રશ્ન, કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની રચના આકૃતિ સમજાવો. અને એના પછીના પ્રશ્નો છે, આપણે આગળ જોઈએ. તો 8મો પ્રશ્ન, કે ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો, માર્ચ 2023 મીન્સ કે ગયા વર્ષે. એના પછીના જે પ્રશ્નો હું તમને આપું છું વિદ્યાર્થી મિત્રો, 3 પ્રશ્નો, એ મોસ્ટ એમપી છે, એટલે ખાસ એ તૈયાર કરજો. જેમ કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો આ જવાબ શું લખવાનો આવશે? જારક શ્વસન અને અજારક શ્વસન. કેમ કે જે ખાદ્ય પદાર્થોમાંથી જે ઉર્જા મુક્ત થાય છે એ શ્વસનની ક્રિયા દ્વારા થાય છે. તો વિવિધ પદ્ધતિઓ કઈ છે? 2, જારક અને અજારક શ્વસન. એવી રીતે 10મો છે, પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવો. આપણે પોષણના પ્રકાર સ્વાવલંબી અને પરાવલંબી. અને 11મો પ્રશ્ન છે, જે પણ તમારા માટે મોસ્ટ એમપી છે, પાચન તંત્ર જરૂર તૈયાર કરજો.
અને એવી રીતે શ્વસન તંત્ર પણ તમે તૈયાર જરૂર કરજો. તો આશા રાખીશ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.